गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पाणो महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथं। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। श्री गुरुदेवाय नमो नमः। श्री गुरु ईश्वरामाय नमो नमः। श्री गुरु लाल रामाय नमो नमः। श्री गुरु उद्धव रामाय नमो नमः। श्री गुरु वाल रामाय नमो नमः। बोलो सदगुरु भगवान की जय। माठी नहीं चाले। हाँ, बोलो भगवान उद्धव राम महाराज की। हाँ, तेजी ने टकोरो। भगवान वालराम महाराज की। वाह। गंगा मैया की। सदगुरु महाराज श्री हरिदास महाराज ना चरणों में प्रणाम। भावेश महाराज ने आशीर्वाद, संतों ने भूदेवों ने बधाई ने प्रणाम, वडीलों माताओं पिताओं ने प्रणाम, तमे भाई बहनों ने खूब प्यार। बहु सरस। काल थे गुरु नक्षत्र वर्षी रह्यो छे। सदगुरु नक्षत्र वर्षी रह्यो छे। जेटलो लाभ लई शकाय એટલો લેજો એમ નહીં કહું, એટલો લેજો જ. હવે તો કોઈ શક્ય ને તો કોઈ સ્થાન જ નથી આપણા જીવનમાં. આવું કરવું કરવું જોઈશે એને કોઈ સ્થાન જ નથી, કરવાનું જ છે. હા, બરાબર છે. તમે મિલિટરીમાં આવ્યા છો, મિલિટરીમાં આવ્યા છો, મેળામાં થોડા આવ્યા છો. સદગુરુ કી ફોજ કરેગી મોજ. તો આ મોજ કરવા આવ્યા છીએ આપણે સદગુરુના ચરણોમાં, અને એને ખૂબ મોજ કરાવે છે આપણે. ભાઈજી આપણે કેટલું બધું સરસ સમજાવ્યું, એનું તો વર્ણન ન થઈ શકે. પણ હવે કહેવા જેવું તો કાંઈ છે નહીં, પણ ઘણું બધું કહેવું છે. હા, બે પ્રશ્ન છે. હા, એવા જાગૃતિ હોવી જોઈએ આપણામાં. હા, અને ઘણીવાર એવું થાય કે તમે આ જો કહે ને સૂર્યના જેમ જાગો અને ઘોડાના જેમ ભાગો. હા, આ ભાગવાનો હમણાં સમય આવ્યો છે, જાગવાનો સમય આવ્યો છે, સૂવાનો સમય નથી આવ્યો. કારણ કે ગુરુ નક્ષત્ર વરસી રહ્યું છે આપણા માટે. અને એવું નથી કે આજે એક દિવસ જ વરસશે, આ તો સદૈવ અહર્નિશ વરસી રહ્યું છે. આનો લાભ લેવો જોઈએ. હા, હસતા રહો, હસાયા કરો, બાપ કા ઘરે આયા જાયા કરો. હા, એક કવિએ કીધું છે કે આપણા ગુરુનું ઘર છે, તમે આવ્યા કરો જયા કરો. હવે ગુરુના આશીર્વાદ જો મનથી જ મનમાં જ જો ગુરુની આપણે પ્રાર્થના કરી લઈએ તો ગુરુના આશીર્વાદ આપણે મળતા જ રહે. સૂર્ય ઉગે તો એના કિરણો આપણે મળે જ, ઉર્જા મળે જ છે. પુષ્પની પાસે આપણે જઈએ તો એની સુગંધ મળે જ છે. એવી જ રીતે આપણે ગુરુનું સ્મરણ કરીએ, એને પડખે આપણે જઈએ તો એની ઉર્જાઓ અને એનો પ્રકાશ આપણે મળ્યા જ કરે છે. માટે હા, કિસ્તી તેરા નસીબ ચમત્કાર કર દિયા, इस पार की थपेड़ों ने उस पार कर लिया. આપણે કિસ્તી નાવમાં બેઠા છીએ, એક થપેડ મારે તો આપણે ઓલે પાર પહોંચી જઈએ. તો આ બધી આ જરૂરી છે આપણા માટે. હવે એ સુરવીરતાથી રહી અને શું છે માટે તમે એક જાગ્યા છો તો હજારોને જગાડો. હા,
તમે એક દીવાથી તમે હજારો દીવા જલાવી શકો એમ છો. માટે હવે બધાએ તમારે કંઈ ઘરમાં સૂઈ જવાનું કે આળસ કરવાની જરૂર જ નથી. હા, આવતા જતા રહો, ગુરુના આશીર્વાદ લેતા રહો. હા, એમાં જ ફાયદો છે. હા, જો અમારે થોડાક જુવાન દીકરા બેઠા છે ભાઈજી, એટલે કહું, હા, તમારે બહુ જરૂરી છે જાગૃતની. હા, ચાહે મુંબઈના હો કે ચાહે દિલ્હીના હો કે ભારતમાં ગમે ત્યાંના હો, પણ તમારા માટે જરૂરી છે. અને જો આ ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણા માટે ન હોય, અને વ્યાસ પૂજા પણ કહેવાય, મોટો ખજાનો છે. હા, એ આશીર્વાદ લેવા જ જોઈએ આપણે બધાને, અને જરૂરી છે એટલા માટે. હા, એટલે કીધું છે. હે, યાદ આવ્યો ને, ભાઈજી વાર વાર કહે છે કે એ આટલા 51 ને આ આટલા ને આ આટલા ને આ ઈ શા માટે કહે છે ખબર છે? તમારા રૂપિયા માટે નથી કહેતા, તમે ગુરુજીની સાથે જોડાઈ જાઓ એટલા માટે કહે છે. હા, એને રૂપિયાની શું જરૂર છે? એ તો બધાને રૂપિયા આપે છે. હા, એ તો આશીર્વાદ આપે છે. હા હા, એના તો બધું સબર ભરે ખજાના ભર્યા છે. હા, એની આગળ બધું છે. હા, પણ એ, અને તમને હું એક વાત કહું, તમને લૂંટવું હોય ને તો સંતોના ખજાનાને લૂંટજો, બીજાને કોઈ લૂંટતા નહીં. હા, આ મેકંડાડાએ કીધું છે, લૂંટવાનું મન થાય તો સંતોના ખજાનાને લૂંટજો, એટલો ખજાનો છે. પણ તમે એના બનીને રહ્યો તો એ ખજાનો મળે. હા, તમે એના થઈને રહ્યો તો, નહીતર નહીં. તો એને આવી રીતે જો થાય, અને જો ઇનકો લૂંટના હોય તો લેટ જાઓ. लेट जाओ. हाँ, उनके चरणों में लेट जाओ, उनके बन जाओ. अरे कि उनका बन के देखो तो सही एक बार, क्या आनंद है. हम लोग तो वर्षों से ये मौज देख रहे हैं. हाँ, કે આ મોજમાં કેટલી મજા છે, કેટલો આનંદ છે. માટે તમે વંચિત ન રહી જાઓ એટલા માટે જાગૃત થઈ જાઓ. હા, અને તમારા જો ઘરમાં 2-3 દીકરા હોય તો એકાદો દીકરો સાધુ બનાવી દો ને. હા, 2 હો તો એકને બનાવી દો. દીકરીઓ તો ઘણી હોય છે. હા, દીકરીઓને સાધુ બનાવી દો. અને સાધુ બની ગયો એટલે કાંઈ બિચારો નથી ગયો. સાધુ એટલે સર્વનો શાસક છે. હા, સાધુ એટલે કહેવાનો મતલબ એ છે કે આવા સંસ્કાર ઘરમાં જાગૃત રાખો તમારી અંદરમાં, તો આપણી આ પેઢી બચશે, નહીં તો બચશે નહીં. અને બીજું તો કાંઈ ઘણું કહેવું નથી. ઓલા જગદીશભાઈ, કોઈનું નામ હોય શેરસિંહ, આપણે કહીએ ને એ શેરસિંહ, પણ એ કૂતરાથી બીતો હોય. નામ શેરસિંહ હોય ને કૂતરાથી બીતો હોય, એ કેટલું કહેવાય? એ કેટલો કમજોર કહેવાય એ માણસ. નહીં, તમને જેને સિંહનો પંજો લાગી ગયો હોય, જેને ભગવાન ઉદ્ધવરામ મહારાજનો પંજો લાગી ગયો હોય, જેને વાલરામ ભગવાનનો પંજો લાગી ગયો હોય, જેને હરિદાસ મહારાજ, જેને પંજો લાગી ગયો હોય, ઈ શિકાર ઈ કોઈ દિવસ ઈ ઘાયલ જ રહે છે, અને ઈ શિકાર બીજાનો થતો જ નથી. હા, માટે આ યાદ રાખજો, આ પંજા લગાડવાની જરૂર છે. હા, પંજો એકવાર જો લાગી જાય તો બસ એ તો બેગાનો થઈ જાય. હા, માટે બહુ જરૂરી છે આ વસ્તુની. રામ રહે એમ રહેવાનું, કૃષ્ણ કહે એમ કરવાનું. રામ રહે એ પ્રમાણે બરાબર છે, આચરણ કરવું હોય તો રામ પ્રમાણે, અને ભગવાને જે કીધું ગીતાજીમાં ને એના પ્રમાણે કરવાનું. બસ આ જ આપણી સંસ્કૃતિ છે. આજ આપણે ગુરુ પૂનમ છે, આજ આપણા માટે આનંદ છે. એકવાર કે આ પેલા આપણા કાનજીભાઈ હરકી પેઢી ગયા, અને હરકી પેઢીમાં એક ભિખારી મળ્યો. તે ભિખારીએ કીધું કે સાહેબ 12 रुपया दो तो मेरे को कॉफी पीनी है. तो कि कॉफी तो 6 रुपया की आती है, 12 रुपया क्या करेगा? तो कि एक मेरी ने एक मेरी गर्लफ्रेंड की. ले तो आ कांजीभाई के तू भीख मांगस ने गर्लफ्रेंड राखत? तो कि साहब सच बताऊं, जब से ये गर्लफ्रेंड रखी है ने तब से भीख मांगने की बारी आई है.
યાદ રાખજો જુવાન યાર હા, તબ સે ભીખ માગે મહારાજ કે આ 7 કોઠીઓ હતી 10 ફેક્ટરીઓ હતી બધું હતું પણ જ્યારથી આ રાખી છે ગર્લફ્રેન્ડ ત્યારથી આ બધું જતું રહ્યું. હા, માટે લક્ષ્મીનો સદુપયોગ કરજો. આવી કોઈ જગ્યાઓ સરસ મજાની ગુરુના પ્રેરણાથી મળતી હોય તો ભૂલજો નહીં તમે. હા, અને અમે કોઈ સાધુ કોઈ માગતા નથી. આ તો તમારે જો તમારી શુદ્ધિકરણ કરવું હોય, તમારું કલ્યાણ કરવું હોય તો તમે તન દેવો, ધન દેવો, મન દેવો, તમારા બાળકો દેવો, તમારી પત્નીઓ દેવો જલારામ બાપાના જેમ. હા હા, પણ આ સેવામાં લગાડી દો. વધારે કાંઈ નથી કહેવું, 10 મિનિટ થઈ ગઈ છે અને બધાએ આનંદ માર્યો, આશીર્વાદ છે. અને કાલ સવરીનો પ્રસંગે મહારાજે બહુ સરસ બનાવ્યો, બધું સરસ જ બતાવ્યું. હવે આ બોલવું તો કાંઈ નહોતું પણ હવે ભાઈજીની આજ્ઞા થઈ એટલે બોલી દીધું. હા, અને ભૂદેવોએ બહુ મજા